નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોરને તમે જાણતા હશો। વિક્રમ ઠાકોર તેમની ફિલ્મો માટે ખૂબ જ જાણીતા છે અને તેમને જે પણ ફિલ્મો આવતી હોય છે તે બધી જ ફિલ્મો સુપરહિટ જતી હોય છે અને તેમના ચાહકોને પણ તેમની ફિલ્મો ખૂબ જ ગમતી હોય છે। અને મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ વિક્રમ ઠાકોરનું દિવાળી પર એક ધમાકેદાર ફિલ્મ આવવાનું હતું, પરંતુ આ વર્ષે કોરોના વાયરસને કારણે તેમનું ફિલ્મ આવી નહોતું શક્યું। પરંતુ હવે એવા સમાચાર આવી રહ્યા છે કે વિક્રમ ઠાકોરનું જે ફિલ્મ છે તારી યાદોમાં જિંદગી જવાની એ ફિલ્મ ઉત્તરાયણના તહેવારમાં રિલીઝ થવાનું છે। વિક્રમ ઠાકોરે પોતાની ફિલ્મ આવવાની ખુશખબર જાતે જ આપી હતી। તેમને વિડીયોમાં શું કહ્યું હતું એ તમે જોઈ શકો છો। બીજા એક ખુશીના સમાચાર કે તારી યાદોમાં જિંદગી જવાની ફિલ્મ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે। સેન્સર પાસ પણ થઈ ગયું, એકદમ તૈયાર થઈને જ બેઠા છે અમે લોકો। બસ હવે ડિસિઝન ફાઇનલ મેં ગણતરી છે કે ઉત્તરાયણ ઉપર રિલીઝ કરીએ, પણ તોય હજુ 2-3 દિવસમાં હજુ ફાઇનલ મેં ડિસિઝન લઈને ફરીથી હું લાઈવ થઈશ। અમારા બધા આખો સ્ટાફ લાઈવ થશે, જેમ કે જીતુભાઈ છે, ગુરુભાઈ છે, એ બધા જ ફરીથી તમને એકવાર અમે લોકો જણાવી દઈશું। ટૂંક જ 2 દિવસમાં જણાવી દઈશું કે મારું પિક્ચર તારી યાદોમાં જિંદગી જવાની ક્યારે રિલીઝ થાય છે। બસ આપ લોકોનો સાથ સહકાર જોઈએ છે। અત્યારે થોડા પ્રોબ્લેમ એ છે કે જે અત્યારે જે પોઝિશન ચાલી રહી છે એના લીધે થિયેટરમાં જેમ કે 1000 માણસોની કેપેસિટી હોય તો એના અડધા એટલે કે 500 માણસ જ બેસાડાય એવા અત્યારે નિયમ છે। એટલે એ નિયમોનું શું થાય છે, જો કદાચ ડિસિઝન ફાઇનલ લઈએ શું કરીએ છીએ, બસ તમારો સાથ સહકાર જોઈએ છે। ને મને ખબર છે કે ભાઈ 1000 માણસોની કેપેસિટી હોય પણ મારું પિક્ચર રિલીઝ થાય એટલે તમારા બધાના આશીર્વાદ, તમે લોકો 1000 માણસોની જગ્યાએ 2-3 હજાર મારા ભાઈઓ, મારા આશિકો, વડીલો, બાળકો એટલું બધું મારા પિક્ચરને એ પસંદ કરે છે। કોઈ બી પિક્ચર મારું હોય એટલે પોઝિશન થોડી ઊંધી થઈ જાય છે। એટલે